નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. દોસ્તો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં ઓમ સાઈ ડિઝાઇન ક્લાસીસ એન્ડ ગેલેરી. દોસ્તો, જે ડિઝાઇન તમને મેં આપી છે બનાવવા, એ ડિઝાઇનની અંદર તમને ક્યાંય પણ પ્રોબ્લેમ આવે ને તો આ વિડીયો તમે એકવાર જોઈ લેજો. તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન તમને મળી જશે. ડિઝાઇનની અંદર હવે આપણે જોઈએ બેઝિક લેવલ પ્લસ વાળા જે છે એમને આપણે ડિઝાઇનનું સંપૂર્ણ આપણે નોલેજ આપીએ. આ ડિઝાઇન જે છે ને એમાં ટેમ્પટીસ છે, ટાટામી છે, સ્ટાર છે, આ દરિયો છે. દરિયાથી જો ન બનાવો તો આને તમે સિંગલ રનથી ડ્રો કરી નાખજો, મેન્યુઅલી રનથી ડ્રો કરજો, બાકી આ સિંગલ રન મૂકી દેજો. આ ડિઝાઇન તમારે એરિયા વાઇઝ બનાવવાની છે. જો એરિયાનું પરફેક્ટ તમને નોલેજ હોય તો એરિયા વાઇઝ બનાવજો, અને નો તમને સમજણ પડતી હોય એમાં તો જે માપ સાઇઝ મેળવેલું જ છે મેં પરફેક્ટ માપ સાઇઝ પ્રમાણે જ બનાવજો. હવે આપણે બીજા નંબરની ડિઝાઇનમાં છે ને આ બધું ટાટામી છે. આને તમે લઈ લેજો સ્ટેમ્પટીસ, અંદરનું રન છે, આ મોતી ફીલ છે, અને આ તમારે ક્રોપ છે. ટાટામી જ કરજો પણ ક્રોપ કરી નાખજો, આ વચ્ચે ક્રોપ છે, અને આ બેક સ્ટીચ છે. આ છે ને બેક સ્ટીચ લેજો, બાકી ડિઝાઇન કમ્પ્લીટ જ છે. ત્રીજા નંબરમાં લઈએ આપણે પાઘડી છે. અંદરની જલેબી પાઘડી છે, સાટીન છે, અને સ્ટેમ્પટીસ છે. ચોથા નંબરની ડિઝાઇન લઈએ આપણે. ચોથા નંબરની પાઘડી છે, અંદર સાટીન છે, અને આ જગર ઇફેક્ટ છે. આઉટિંગમાં બધે પાઘડી છે. આ સ્ટાર મૂકજો, અને આ રન નથી, બેક સ્ટીચ છે. બસ આ સિંગલ રન મૂકી દેજો, આ પર ઝગડ નથી. આમાં તમે જગડ મૂકજો. બસ આ ઇનપુટ એ છે. બસ બાકી તો બીજું નથી આમાં કાંઈ. પાંચમા નંબરની ડિઝાઇનમાં જુઓ. પાંચમા નંબરની ડિઝાઇનમાં આ મોતીફ છે. મોતીફ તમે છે ને આ રીતના બનાવી નાખજો, સિંગલ રનથી, મેન્યુઅલી રનથી બનાવી નાખવાનું. આ રીતના બનાવીને લેન્થ એની મોટી કરી નાખજો. પછી અલ્ટર PMM કરી નાખજો. મોતીમાં કોઈ પણ નામ આપીને અહીંયાથી અહીંયા સુધી ઓકે આપી દેજો. હવે મોતી ફ્રન્ટ બની ગયો તમારો. આ રીતે તમે મોતી ફ્રન્ટ બનાવી નાખજો. મેન્યુઅલ બનાવવું હોય તો મેન્યુઅલ બનાવજો. બાકી આ ટાટામી છે, આ સાટીન છે, અંદર બધું બેક સ્ટીચ છે. આ પાઘડી 6 નંબરની ડિઝાઇન લઈ લો. હવે 6 નંબરની ડિઝાઇનમાં સાટીન છે, આઉટિંગમાં પાઘડી, અને આ જે છે ને સાટીન છે પણ ઉપર એક રન મૂકેલો છે. આવી રીતના છે, આ રીતના જે છે ને 0.70 નું પેસી ઉપર રન મૂકેલો છે ને, એટલે વર્ક બને ને ત્યારે તમારે ઇફેક્ટ એવી પડી જાય છે. અને આ ફૂલ છે આપણું, ઈ સાટીનમાં બનાવી નાખજો. વચ્ચે પાઘડી બનાવજો. આ દેખાતું નથી પણ એ મેન આઈડેન્ટિફાય કરવાનું આવે. આ મોતી ફીલ છે, ઉપર સ્ટેમ્પટીસ છે, બાકી આ ટાટામી છે.
7મા નંબરની ડિઝાઇન લઈએ. સિક્વન્સ મૂકતા આવડતી હોય તો સિક્વન્સ મૂકજો, નકર ત્યાં ખાલી રન મૂકી દેજો. આ ટાટામી સ્ટીચ છે, બાકી પાઘડી ઉપર છે અને બાકી સ્ટેમ ટીસ છે. આ બધું ટાટામી છે. ઇનપુટ સી છે. આ 8મા નંબરની ડિઝાઇન લઈ લેવી. આઠમા નંબરની ડિઝાઇનમાં દરિયો છે. આ સ્ટેમ્પ પીસ છે અને પછી સ્ટાર છે અને આપણે સાટીનની પત્તી છે. સિમ્પલ છે. ઉપર બુટી બનાવી નાખવાની, રન ને ઉપર સ્ટાર, વચ્ચે પાઘડી. અને હવે છેલ્લે 9મા નંબરની ડિઝાઇન રનથી બનાવવાની છે. રનની ડિઝાઇન છે આખી અને આવો સ્ટાર છે. એરિયા વાઇઝ જેને બનાવતા આવડી છે ને એને એરિયા વાઇઝ બનાવવાની છે. પરફેક્ટ ડ્રોઈંગ કરજો. બાકી આ પાઘડી છે, વચ્ચે ઇનપુટ એ છે અને આ રનથી છે. આ રીતના રનથી બનાવી નાખજો, લેન્થ મોટી કરી નાખજો. આ સાટીન છે અને સ્ટેમ્પટીસ છે. 10 ડિઝાઇનની અંદર તમને હિન્ટ મેં આપી દીધી છે. હવે હિન્ટ દ્વારા તમે કેટલું સમજી શકો છો, કેવી રીતના તમારે ડિઝાઇન બનાવવાની છે ને એ ખાસ હવે તમે ડિઝાઇનર બનવા જઈ રહ્યા છો એટલે તમારે એનું માઇન્ડ દોડાવવાનું છે. ફૂલ ફિનિશિંગથી કામ આપજો. ઉતાવળે આપણે આંબા પકવવાના નથી મિત્રો. એટલે પરફેક્શન ડિઝાઇનમાં આપજો, કારણ કે માર્કેટની અંદર પરફેક્શન હશે ને તો તમારી વેલ્યુ થશે. બાકી તમે ક્યાંય હટવા આવો તો એકવાર રિટર્ન જોઈ લેશો એટલે તમને ખ્યાલ આવી જશે. અને તોય સમજ ન પડે તો એની ટાઈમ કોલ કરવાની તો છૂટ છે જ. તમને એની ટાઈમ રિસ્પોન્સ મળશે મિત્રો. રેડી? આઈ હોપ તમે સમજી ગયા હશો અને પરફેક્શન આપી દેજો. હવે થેન્ક યુ મિત્રો.